નમસ્કાર મિત્રો, આજે આપણે જે એઈઆઈએટીની જે હમણાં મુખ્ય પરીક્ષા લેવાવાની છે, આ સિવાય એચટાટ છે અથવા તો શિક્ષણની કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં જે ઉપયોગી થઈ શકે એવા પેડાગોજીના જે પ્રશ્નો છે એમસીક્યુ, એનો આપણે ફટાફટ વન લાઇનર સ્વરૂપે અભ્યાસ કરીશું. આ વિડીયોની અંદર લગભગ 100 જેટલા પ્રશ્નો છે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. પહેલો વિભાગ છે કેળવણીના સિદ્ધાંતો અને વિચારધારાઓ, જેમાં 25 જેટલા લગભગ પ્રશ્નો છે. પ્રશ્ન છે, કેળવણી એટલે માનવીની સંભાવનાઓનો ઉચ્ચતમ વિકાસ. આ વ્યાખ્યા કોણે આપી છે? મહાત્મા ગાંધીજીએ. મિત્રો, થોડીક સ્પીડ રાખીશ જેથી કરીને ટૂંકા સમયમાં આપણે વધારે કવર કરી શકીએ. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ. આ વિધાન કોનું છે? રવિન્દ્રનાથ ટાગોર. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ ગણાય છે? રૂસો. ઇમિલ પુસ્તકના લેખક કોણ છે? રૂસો. વ્યવહારવાદના પ્રખર હિમાયતી અને પ્રોજેક્ટ પદ્ધતિના પાયાના વિચારક કોણ હતા? જ્હોન ડુઈ. દિવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? ગીજુભાઈ બધેકા, જેને આપણે મૂછાળી મા તરીકે પણ ઓળખીએ છીએ. ભારતમાં બાલ મંદિરની શરૂઆત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો એ પણ ગીજુભાઈ બધેકાને ફાળે જાય છે. મને ધાવણમાંથી જ બાળકની કેળવણી આપવા દો. આ વિધાન કોનું છે? તો મેડમ મારિયા મોન્ટેસરી છે, એમનું આ વિધાન છે. ત્યારબાદ જોઈએ તો કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? તો ફ્રેડરિક ફ્રોબેલ છે તે. નૂતન શિક્ષણ અને દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? નાનાભાઈ ભટ્ટ. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના મુખ્ય 3 આર કયા છે? રીડ એટલે કે વાંચન, રાઇટ એટલે કે લેખન અને એરિથમેટિક એટલે કે ગણન. ગાંધીજીના શિક્ષણ દર્શનના 3 એચનો અર્થ શું થાય છે? તો હેડ એટલે કે મસ્તક, હાર્ટ એટલે હૃદય અને હેન્ડ એટલે હાથ. બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષણ યોજના કયા વર્ષમાં અમલમાં આવી હતી? તો વર્ષ 1937માં. કેળવણી એ દ્વિમુખી પ્રક્રિયા છે. આ કોણે કીધેલું છે? તો જ્હોન એડમ્સે. કેળવણી એ ત્રિમુખી પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? તો જ્હોન ડુઈ, જેની અંદર 3 ધ્રુવ છે, એ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ છે. શાસ્ત્રીય અનુબંધનવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ઇવાન પાવલોવ, કે જેણે કૂતરા ઉપર પ્રયોગો કર્યા હતા. કારક અનુબંધનનો સિદ્ધાંત છે કોણે આપેલો છે? તો બીએફ સ્કિનરે આપેલો છે અને તેણે ઉંદર ઉપર પ્રયોગ કર્યા હતા. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો થોર્નડાઇકે આપેલો છે, કે જેણે બિલાડી ઉપર પ્રયોગો કર્યા હતા. આંતરસૂઝ દ્વારા શિક્ષણ એનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એ કોહલરે આપેલો છે, કે જેણે સુલતાન નામના ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કરેલો હતો. કારોબારી મંડળ એટલે કે એસએમસીનું પૂરું નામ શું છે? તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે, જેથી કરીને એક પણ પ્રશ્ન મિસ ન થાય. આરટી 2009 મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા ટકા મહિલા સભ્યો હોવા અનિવાર્ય છે? તો 50%. સંવેગાત્મક બુદ્ધિનો ખ્યાલ કોણે પ્રચલિત કરેલો છે? તો ડેનિયલ ગોલમેન જે છે, એમણે આ સિદ્ધાંત છે, ખ્યાલ છે, એ પ્રચલિત કરેલો છે. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર છે એ કોણે આપેલું છે? તો વિલિયમ સ્ટર્ન દ્વારા એને આ સૂત્ર છે એ આપવામાં આવેલું છે. બુદ્ધિઆંક મેળવવાનું સાચું સૂત્ર કયું છે? તો અહીંયા મિત્રો લખવામાં થોડીક મિસ્ટેક છે, પરંતુ હું તમને કહી દઉં કે બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ બરાબર માનસિક વય એટલે કે માનસિક ઉંમર છેદમાં શારીરિક ઉંમર ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. ફરીથી, આઈક્યુ એટલે કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો હોવર્ડ ગાર્ડનર દ્વારા આપવામાં આવેલો છે. હવે આપણે જોઈએ વિભાગ 2, કે જેની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન અને બાળ વિકાસને લગતા જે પ્રશ્નો છે, 25 જેટલા પ્રશ્નો, એ આપણે જોઈએ. મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વિલ્હેમ વુન્ટ. આધુનિક શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? એડવર્ડ એલ થોર્નડાઇક. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ બધા પ્રશ્નો એવા છે કે જે અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે. તો આ પ્રશ્નોમાંથી આવનારી પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના ચાન્સ ખૂબ વધારે છે, બરાબર? કેમ કે આ ટોપિક એવો છે કે જેની અંદર બધાનું મગજ ચાલતું નથી હોતું, અને કદાચ તમે વાંચો અથવા તો સમજો તો પણ તમને ઘણી વખત ભૂલાઈ જતું હોય છે. અને પ્રશ્ન સ્વરૂપે કરવાથી ઝડપથી રિવિઝન થાય છે અને યાદ પણ આપણને ઝડપથી રહી જતું હોય છે. અપરિપક્વ વયની વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. આ વ્યાખ્યા કોણે
કોને આપેલી છે? તો એ હરલોક દ્વારા આપવામાં આવેલી છે. બાળકના જ્ઞાનાત્મક વિકાસનો તબક્કાવાર સિદ્ધાંત કોણે આપેલો છે? તો જીન પિયાજે દ્વારા આપવામાં આવેલો છે. જીન પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસના મુખ્ય કેટલા તબક્કા છે? તો 4 તબક્કા છે. મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એરિક એરિક્સને આપેલો છે. નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? તો લોરેન્સ કોહલબર્ગ દ્વારા આપવામાં આવેલો છે. સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો લેવ વાઇગોત્સ્કી દ્વારા આપવામાં આવેલો છે. વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે વિકસાવેલી છે? તો એ હર્મન રોસા દ્વારા વિકસાવેલી છે. થિયેટિક ઓપરેશન ટેસ્ટ વ્યક્તિત્વ કસોટીના રચયિતા કોણ છે? તો મુરે અને મોર્ગન છે એમના રચયિતા છે. બાળક પિતાના ગુસ્સો નાના ભાઈ કે રમકડા ઉપર ઉતારે આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો વિસ્થાપન બચાવ પ્રયુક્તિ છે. ખાટી દ્રાક્ષ એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તો એ યૌક્તિકીકરણનું ઉદાહરણ છે. પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી એમ કહે કે પેપર અઘરું હતું અથવા તો સાહેબે બરાબર નથી તપાસ્યું, તો આ કઈ પ્રયુક્તિ છે? તો એ પ્રક્ષેપણ છે. અધ્યયન સંક્રમણના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એના 3 પ્રકાર છે: હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય સંક્રમણ. પ્રેરણા એ વર્તન તરફ દોરી જતો આંતરિક પ્રવાહ છે. આ વિધાન કોનું છે? તો એ ગિલફોર્ડનું છે. માનવ પ્રેરણાનો જરૂરિયાતોનો શ્રેણીબંધ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અબ્રાહમ મેસ્લો દ્વારા આપવામાં આવેલો છે. મેસ્લોના જરૂરિયાતના કોષ્ટકમાં સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? તો એ છે આત્મસાક્ષાત્કાર. કિશોરાવસ્થાને તોફાન અને તણાવનો કાળ કોણે કહ્યો છે? તો એ સ્ટેનલી હોલ દ્વારા કહેવામાં આવેલો છે. સ્મૃતિના મુખ્ય 3 તબક્કા કયા છે? તો સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. શીખવાની પ્રક્રિયામાં નડતા અવરોધ કે ઘટાડાને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? તો એને પલાયન વૃત્તિ અથવા તો અધ્યયન પઠાર કહેવામાં આવે છે. વિકલાંગ બાળકો માટે સમાવેશી શિક્ષણ એટલે શું? તો સામાન્ય અને વિશિષ્ટ બાળકોને એક જ શાળામાં સાથે શિક્ષણ આપવું એને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે. વાંચન સંબંધી અક્ષમતા અથવા તકલીફને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને ડિસ્લેક્સિયા કહેવામાં આવે છે. ગણિત સંબંધી ગણતરીની મુશ્કેલી અનુભવતા બાળકને કઈ ખામી હોઈ શકે? તો એને ડિસ્કેલ્કુલિયા કહેવામાં આવે છે. પ્રોનાઉન્સ થોડુંક અલગ થઈ શકે છે, એટલે આપની રીતે વાંચીને સમજી લેજો. લેખન સંબંધિત સમસ્યા કે વિકારને મનોવિજ્ઞાનમાં શું કહે છે? તો ડિસ્ગ્રાફિયા કહેવામાં આવે છે. ADHDનું પૂરું નામ જણાવો. તો એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, એટલે કે અતિ ચંચળતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતા. મિત્રો, હવે ત્રીજો વિભાગ જોઈએ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન પદ્ધતિઓ, જેની અંદર પણ આપણે 25 જેટલા પ્રશ્નો જોશું. જો મિત્રો વિડીયો ગમે તો આપના બીજા મિત્રો સાથે શેર પણ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ ગણાય છે? તો ડ્વાઇટ એલન ગણાય છે. ભારતમાં માઇક્રો ટીચિંગ લાવવાનું શ્રેય કોના ફાળે જાય છે? તો ડીડી તિવારી. સામાન્ય રીતે માઇક્રો ટીચિંગના એક ચક્રનો કુલ સમય કેટલા મિનિટનો હોય છે? 36 મિનિટનો હોય છે. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? તો વિલિયમ કિલપેટ્રિક, એટલે કે જે જ્હોન ડ્યુઈના શિષ્ય છે એ પ્રોજેક્ટ પદ્ધતિના જનક છે. સમસ્યા ઉકેલ પદ્ધતિના મુખ્ય કેટલા સોપાન છે? તો 5 સોપાન છે. આગમન પદ્ધતિ એટલે કઈ તરફ ગતિ? તો વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, એટલે કે પહેલાં ઉદાહરણ આપવામાં આવે છે અને એના ઉપરથી નિયમ તારવવામાં આવે છે. નિગમન પદ્ધતિ એટલે કઈ તરફની ગતિ? તો સામાન્ય ઉપરથી વિશિષ્ટ તરફ, એટલે કે પહેલાં નિયમ કહી દેવામાં આવે છે અને પછી ઉદાહરણ આપવામાં આવે છે. હર્બર્ટની પંચપદીના 5 સોપાનો ક્રમશઃ જણાવો. પહેલું છે પ્રસ્તાવના, બીજું છે વિષયાભિમુખ અથવા તો હેતુકથન, ત્રીજું છે ઉપસ્થાપન, ચોથું છે તુલના અથવા તો સંયોજન અને પાંચમું છે સામાન્યીકરણ અથવા તો પ્રયોગ. વર્ગ વ્યવહારના ઘટકોનું વિશ્લેષણ કરવાની ફ્લેન્ડર્સની પદ્ધતિમાં કુલ કેટલા વિભાગો છે? તો એમાં ટોટલ 10 વિભાગો છે. બ્લૂમની તર્કીકરણ પદ્ધતિના 3 મુખ્ય ક્ષેત્રો કયા છે? જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. બ્લૂમના સુધારેલા જ્ઞાનાત્મક ક્ષેત્રનું સર્વોચ્ચ સોપાન કયું છે? તો એ સર્જન કરવું છે. CCEનું પૂરું નામ જણાવો. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, સતત અને વ્યાપક, જેને આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન પણ કહીએ છીએ. રચનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? તો એ સતત કરવામાં આવતું હોય છે. શૈક્ષણિક સત્ર દરમિયાન શિક્ષણની પ્રક્રિયા સાથે સાથે આ કરવામાં આવતું હોય છે. સત્રાંત મૂલ્યાંકન છે એ ક્યારે કરવામાં આવે છે? તો એ સત્રના અંતે, એટલે કે સત્ર અથવા તો વર્ષના અંતે જ્યારે આપણે પરિણામ નક્કી કરતા હોઈએ છીએ કે
ત્યારે આપણે આ નક્કી કરતા હોઈએ છીએ. નિદાન કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો બાળકના અધ્યયનમાં જે કચાશ રહેલી છે અથવા તો પછાતપણું છે એને જે કારણો કયા છે એની પાછળ એ શોધવા માટે નિદાન કસોટી લેવામાં આવતી હોય છે. નિદાન કસોટી બાદ બાળકની કચાશ દૂર કરવા કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે? તો એને આપણે ઉપચારાત્મક શિક્ષણ કહીએ છીએ. રેમેડિયલ વર્ક પણ આપણે કહેતા હોઈએ છીએ. પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે કયા દસ્તાવેજ ચાર્ટને આધારે બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે? તો ત્રિપરિમાણ દર્શક કોષ્ટક છે, વેઇટેજ દર્શાવતું જે ટેબલ હોય છે એના આધારે. વ્યક્તિગત તફાવતનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? ફ્રાન્સિસ ગાલ્ટને આપેલો છે. દળ શિક્ષણ એટલે કે ટીમ ટીચિંગ એનો સૌપ્રથમ પ્રયોગ ક્યાં થયો હતો? તો એ હાર્વર્ડ યુનિવર્સિટી છે અમેરિકાની, ત્યાં થયો હતો. ક્રમિક અભિક્રમિત અધ્યયન એટલે કે લિનિયર પ્રોગ્રામ લર્નિંગના પ્રણેતા કોણ છે? તો એ BF સ્કિનર છે. પછી શાખાકીય આવે, બ્રાન્ચિંગ, તો એ શાખાકીય અભિક્રમિત અધ્યયન છે એના પ્રણેતા નોર્મન ક્રાઉડર છે. શિક્ષણમાં હ્યુરિસ્ટિક પદ્ધતિના શોધક કોણ છે? તો H.E. આર્મસ્ટ્રોંગ છે. હ્યુરિસ્ટિક શબ્દનો અર્થ શું થાય છે? તો હું શોધું છું એવો અર્થ થાય છે. વર્ગખંડમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે? સુકરાત એટલે કે જે સોક્રેટિસ છે એને માનવામાં આવે છે. કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થી સૌથી વધુ સક્રિય અને સ્વાનુભવ દ્વારા શીખે છે? તો પ્રયોગશાળા પદ્ધતિ અથવા તો પ્રોજેક્ટ પદ્ધતિ છે એમાં વિદ્યાર્થીઓ વધુ સક્રિયતાથી અને પોતાની રીતે શીખે છે. વિભાગ 4 છે શૈક્ષણિક ટેકનોલોજી સંસ્થાઓ અને શિક્ષણ નીતિઓ. એમાં પ્રશ્ન 76 લઈને 100 સુધીના છે. શિક્ષણમાં TLMનું પૂરું નામ શું છે? તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ, શિક્ષણ અધ્યયન સામગ્રી. એડગર ડેલના અનુભવ શંકુમાં સૌથી વધુ અસરકારક અનુભવ કયો છે? તો પ્રત્યક્ષ અને હેતુપૂર્વકનો સ્વાનુભવ. ઓવરહેડ પ્રોજેક્ટર OHP એ કેવા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? તો એ દ્રશ્ય સાધન છે, આપણને બતાવે છે પડદા ઉપર. ટેલિવિઝન, કોમ્પ્યુટર અને ચલચિત્ર એ કેવા પ્રકારના સાધનો છે? તો એ દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે. ઓડિયો પણ આવે અને વિઝ્યુઅલ પણ એની અંદર આવતું હોય છે. NCERTનું પૂરું નામ જણાવો. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. NCERTની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1961ના વર્ષમાં સપ્ટેમ્બર મહિનાની 1 તારીખે નવી દિલ્હી ખાતે થઈ હતી. GCERTનું પૂરું નામ શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે ગાંધીનગર ખાતે આવેલું છે. પ્રાથમિક શિક્ષકોના તાલીમ કાર્યક્રમોનું જિલ્લા કક્ષાએ સંચાલન કોણ કરે છે? તો એ ડાયટ દ્વારા કરવામાં આવતું હોય છે. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. શાળા કક્ષાએ શિક્ષકોના શૈક્ષણિક આદાન પ્રદાન માટેનું કયું કેન્દ્ર મહત્વનું છે? તો CRC, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, જૂથ સંસાધન કેન્દ્ર પણ આપણે એને કહીએ છીએ. તાલુકા કક્ષાએ શૈક્ષણિક મોનિટરિંગ અને માર્ગદર્શન માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો એ BRC છે, બ્લોક રિસોર્સ સેન્ટર છે. NCTEનું પૂરું નામ શું છે? નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એટલે કે શિક્ષક પ્રશિક્ષણ માટેની જે સંસ્થા છે એને આપણે NCTE કહીએ છીએ. ન્યુપા સંસ્થા મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? NI છે એના બદલે NU થઈ ગયું છે, હવે યુનિવર્સિટી બની ગઈ છે, પહેલાં ઇન્સ્ટિટ્યૂટ હતી. તો શૈક્ષણિક આયોજન અને વહીવટ માટેની જે સંસ્થા છે એ ન્યુપા છે. મુક્ત અને અંતર્વર્તી શિક્ષણ માટે ભારતની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી કઈ છે? તો એ IGNOU છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. ગુજરાતમાં આવેલી એકમાત્ર રાજ્ય ઓપન યુનિવર્સિટીનું નામ શું છે? તો એ BAOU એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતમાં આવેલી છે. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે? તો કલમ 21A અંતર્ગત આપવામાં આવેલો છે, જેને આપણે રાઇટ ટુ એજ્યુકેશન પણ કહીએ છીએ. બંધારણના કયા સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવેલો છે? તો 86મો જે બંધારણ સુધારો હતો 2002ની અંદર થયેલો છે, એમના દ્વારા આપણે RTE એક્ટ દાખલ કરી અને શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવેલો છે. ભારતમાં RTE એક્ટ 2009નો અમલ ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 2010થી. ગુજરાતમાં RTE રૂલ્સ કયા વર્ષથી જાહેર થયા? તો 2012થી થયેલા છે અને તારીખ પૂછે તો 18 ફેબ્રુઆરી 2012. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020ના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર K. કસ્તુરી રંગન. NEP 2020 મુજબ નવું શૈક્ષણિક માળખું કયું છે? તો 5+3+3+4. NEP 2020ના 5+3+3+4 માળખામાં પ્રથમ 5 વર્ષ કયા તબક્કાને દર્શાવે છે? તો એ ફાઉન્ડેશનલ સ્ટેજ છે, એટલે કે 3 વર્ષ આંગણવાડી, પછી બાલવાટિકા, આંગણવાડી અથવા તો બાલવાટિકા અને ધોરણ 1 અને 2, ટોટલ 5 વર્ષ. કોઠારી કમિશન 1964થી 66ના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર DS કોઠારી એટલે કે દૌલતસિંહ કોઠારી છે એમના અધ્યક્ષ હતા.
ભારતનું ભાગ્ય તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કયા કમિશને આપેલું છે? તો એ કોઠારી કમિશને આપેલું છે. યશપાલ સમિતિ 1992નો મુખ્ય અહેવાલ કયા શીર્ષક હેઠળ રજૂ થયો હતો? તો ભાર વિનાનું ભણતર. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષમાં ઘડાઈ હતી? તો 1968માં ઇન્દિરા ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા એ સમયમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ ઘડાઈ હતી. તો મિત્રો, આ સાથે આપણે ઝડપથી 100 જેટલા પ્રશ્નો લીધા છે. જો તમને સ્પીડ વધારે લાગે તો યુટ્યુબમાં તમે સ્લો સ્પીડ કરીને પણ જોઈ શકો છો. તો આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરો. વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક પણ કરો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર.